નમસ્કાર, સ્વાગત છે આપનું મહામંથનમાં. હું છું આપની સાથે રાધા. ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર મુક્ત રહેવા 3 દાયકા પહેલા રાજ્યની પ્રજાએ ભાજપને સત્તા સોંપી અને આજે એટલો ભ્રષ્ટાચાર વ્યાપક બન્યો છે કે ભ્રષ્ટાચારથી પ્રજામાં સરકારની છબી નબળી પડી રહી છે. 2000 કરોડના ડુમ્બસ જમીન કૌભાંડમાં સુરતના ભૂતપૂર્વ આયુષ ઓકને સસ્પેન્ડ કરવામાં આવ્યા. ગાંધીનગરના ભૂતપૂર્વ કલેક્ટર એસ.કે. લાંગાના અબજોના કૌભાંડો બહાર આવ્યા. રાજકોટના અગ્નિકાંડે ટાઉન પ્લાનિંગ ઓફિસરના લોકરમાંથી રૂપિયા 18.18 કરોડની ઇતિહાસની સૌથી મોટી જપ્તીએ તો હાહાકાર મચાવી દીધો. આ મોટા મોટા ઉદાહરણ આપ્યા અને નાના તો ઘણા બધા છે અને ઘણી બધી ફરિયાદો. આવી ફરિયાદો હોવા છતાં ગુજરાતમાં અધિકારી રાજ હોવાની ફરિયાદોનો અંત નથી આવતો. સી.આર. પાટીલ કે જેમણે સરકારી અધિકારીઓને ટકોર કરતા એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે અધિકારીઓની દાદાગીરી હવે નહીં ચાલે. નાનકડા કાર્યકર્તાનો પણ ફોન ઉપાડવો પડશે, એમના કામ પણ કરવા પડશે, એમના નંબર તમારા ફોનમાં સેવ હોવા જોઈએ. વરાછા વિધાનસભા બેઠકના ધારાસભ્ય કુમાર કાનાણી અવારનવાર જનતાને લઈને પ્રશ્નો ઉઠાવતા રહે છે. અધિકારીઓની નિષ્ક્રિયતાથી 25 વર્ષથી કામો નથી થઈ રહ્યા તેવા આરોપ તેમણે લગાવ્યા. 25 વર્ષથી સરકારી જવાબો સાંભળી અમે કંટાળી ગયા છીએ, પરિણામો આપો, વાયદાઓ નહીં. અને સુરતના કતારગામમાં ગેરકાયદે ડોમમાં ચાલતા ભંગારના ગોડાઉન મામલે અધિકારીઓ પર એમએલએ વિનુ મોરડિયા પણ ભડક્યા. એમના દ્વારા પણ રજૂઆત કરવામાં આવી. સાથે સિક્યોરિટી ગાર્ડને લઈને પણ તેમના દ્વારા રજૂઆત કરવામાં આવી કે કેવી રીતે કામ કરવામાં આવે છે. અધિકારીઓને ઓફિસની બહાર નીકળી વાસ્તવિકતા જોવા માટે પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું, રજૂઆત કરવામાં આવી હતી. નર્મદાના અધિકારી રાજ વિરુદ્ધ સાંસદ મનસુખ વસાવાની નારાજગી પણ સામે આવી. વિધાનસભા બેઠકના ભાજપ ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણ ભ્રષ્ટાચાર કરનારી સરકારી અધિકારીઓની સામે કડક કાર્યવાહીની ચીમકી ઉચ્ચારી. આ બધા ભૂતકાળના મુદ્દા છે અને આ બધા ભૂતકાળના મુદ્દા બાદ આજે ફરી એકવાર સરકારી અધિકારીઓના વર્તનનો મુદ્દો કોંગ્રેસના ધારાસભ્યએ ગૃહમાં ઉઠાવ્યો. ધારાસભ્ય શૈલેષ પરમારે કહ્યું કે સરકારી અધિકારીઓ ધારાસભ્યો સાંસદોનું અપમાન કરે છે. અધિકારીઓ સરકારના પરિપત્રને ઘોળીને પી જાય છે. ધારાસભ્ય કે સાંસદોને અધિકારીઓ વેઇટિંગ રૂમમાં બેસાડી રાખે છે. સરકારી કાર્યક્રમના સ્ટેજ પર કોંગ્રેસના ધારાસભ્યોને કોઈ સ્થાન નથી આપવામાં આવતું. સરકારનો અધિકારીઓ પર કંટ્રોલ નથી. અધિકારીઓ ખુલ્લેઆમ મનમાની કરે છે. અને આ બધી વાતો સાંભળીએ ત્યારે સવાલ એ થાય છે કે જો નેતાઓની આ હાલત હોય, નેતાઓને વેઇટિંગ રૂમમાં બેસવું પડતું હોય, નેતાઓ સાથે વ્યવહાર બરાબર ન કરવામાં આવતો હોય, નેતાઓને મંચ પર યોગ્ય સ્થાન ન આપવામાં આવતું હોય અને કલાકો સુધી એમને બેસાડી રાખવામાં આવતા હોય અધિકારીઓ દ્વારા, તો પછી સામાન્ય જનતાની હાલત શું થતી હશે? નેતાઓ જ અધિકારીઓથી પરેશાન હોય તો પછી જનતાનું શું થતું હશે? અધિકારીઓ મનમાની કરે એવા કોંગ્રેસ એમએલએના આક્ષેપનું સત્ય શું છે? અધિકારીઓની દાદાગીરી સામે આવતા લાચાર થઈ જાય છે. અધિકારીઓ પર સરકારની પકડ કેવી રીતે વધુ મજબૂત બની શકે? અને એમએલએનું ન સાંભળતા અધિકારીઓ જનતાનું કેમ સાંભળતા હશે? આ બધા જ મુદ્દા પર આજે મહામંથન કરવું છે. આજના મહામંથનમાં આ બધા મુદ્દા સાંભળ્યા અને આ તમામ સવાલો કે જેના આજે જવાબ મેળવવાના પ્રયત્ન કરીશું. ખરેખર વાસ્તવિક પરિસ્થિતિ શું છે? કારણ કે ઘણા એમએલએ, ઘણા લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી છે, સાંસદ સુધી વાત કરવામાં આવી છે. સાંસદ દ્વારા એવું પણ કહેવામાં આવ્યું કે કેટલોય ભ્રષ્ટાચાર. ભરૂચના સાંસદ મનસુખ વસાવા કે જેઓ તો એ પણ કહી રહ્યા છે કે આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ અથવા તો અન્ય કામ કરાવવા માટે લોકોને લાંબી લાઇનમાં ઉભું રહેવું પડે છે, વારંવાર ધક્કા ખાવા પડે છે. ભાજપના કાર્યકર્તા કે જેમની સાથે ભ્રષ્ટાચાર અથવા તો આ મુદ્દા પર ડિબેટ કરી ત્યારે તેમના દ્વારા એ પણ કહેવામાં આવ્યું હતું કે આટલી બધી લાંબી લાઈનોમાં લોકોને નથી ઉભું રહેવું પડતું અથવા તો બચાવ કરવામાં આવતો હતો. ત્યારે જ્યારે સાંસદ ભાજપના કહે છે, આવી રીતે વાત પ્રસ્તુત કરે છે, ત્યારે એ તો માનવું પડે કે આ પ્રકારની પરિસ્થિતિ રાજ્યમાં થઈ રહી છે. અને એક મુખ્ય સવાલની સાથે આજની ચર્ચા કરવી છે કે એમએલએનું ન સાંભળતા આવા અધિકારીઓ વારંવાર રજૂઆતો થાય છે તો પછી એ અધિકારીઓ જનતાનું શું સાંભળતા હશે? એમના દ્વારા રજૂઆત કરવામાં આવતી હશે તો જનતા સાથે કેવો વ્યવહાર કરવામાં આવતો હશે? એમને કેટલી વાર લાઇનમાં ઉભા રાખવા પડતા હશે? એમને કેટલી વાર ધક્કા ખવડાવતા હશે અને એમની સાથેનું કેવું વર્તન? મારે લોકોને પણ પૂછવું છે. મહામંથનમાં અમે ફોન લાઇન પણ ખોલીશું. તમે પણ જણાવો કે તમારી સાથે કેવો વ્યવહાર કરવામાં આવે છે, કેવું વર્તન કરવામાં આવે છે અને કેટલા સમય સુધી તમારા કામ નથી થતા. આ
આજની ચર્ચા શરૂ કરીએ મહામંથનમાં ગેસ્ટ પેનલમાં આજે આપણી સાથે જોડાયા છે વિનુભાઈ મોરડિયા એમએલએ કતારગામ, નિશાંત રાવલ કોંગ્રેસથી આપણી સાથે જોડાયા છે, MS ગોહિલ નિવૃત્ત એડિશનલ કલેક્ટર અને પ્રદ્યુમનસિંહ સરવૈયા રાજકીય વિશ્લેષક આપણી સાથે જોડાયા છે. આપ સૌનું સ્વાગત છે મહામંથનના કાર્યક્રમમાં. શરૂઆત મારે રાજકીય વિશ્લેષક પ્રદ્યુમનસિંહજી આપનાથી કરવી છે. આપને પૂછવું છે કે આ જે આખો મુદ્દો સામે આવ્યો, આટલી રજૂઆત, પહેલા તો આ મુદ્દા પર આપની પ્રતિક્રિયા શું, આપ શું માનો છો? સૌથી પહેલા તો કોંગ્રેસના એમએલએ જે વિરોધ કર્યો છે કે અધિકારીઓ એમએલએનું અને સાંસદ સભ્યનું માનતા નથી. એક તો સમજીએ આપણે કોંગ્રેસના એમએલએ નું કદાચ ના માનતા હોય, કેમ કે સત્તાનું કેન્દ્રીકરણ થઈ ગયું છે ગુજરાતમાં. જોઈએ એક કડવા સત્ય અનેક છે. કડવા સત્ય કદાચ સત્યને બહાર પાડીએ, સત્યની વાત કરીએ તો પણ રાષ્ટ્ર વિરોધી હોય એવું આખું વાતાવરણ ઉભું કરવામાં આવ્યું છે. એટલે જે રીતે ભૂતકાળમાં જોયું છે આપણે, સત્તાધારી પક્ષના એમએલએ, બીજેપીના એમએલએ પણ અનેકે પોતાના કામ નથી થતા, ભ્રષ્ટાચાર થાય છે, એ બાબત અનેક ફરિયાદ કરી છે. હમણાં જ આપણે વાત કરી કુમાર કાનાણી, યોગેશ પટેલની વાત છે, અને મનસુખ વસાવા તો વારંવાર પોતાની ફરિયાદ કરી રહ્યા છે. હવે મૂળભૂત જે વાત છે, આપણે લોકશાહીની પદ્ધતિથી જે ધારાસભ્યો ચૂંટાતા હોય છે અને જનાધાર લઈને જે ચૂંટાતા હોય છે, એ પોતાના પ્રશ્નો કે પોતાના વિસ્તારોની જે વાતો એને પોતાને ખ્યાલ હોય છે. પરંતુ જે રીતે સત્તાનું કેન્દ્રીકરણ થયું છે રાજ્યમાં, કે એક પેરેલલ નવું જ એક ઉભું કરવામાં આવ્યું છે વહીવટી તંત્ર, જેને કહેવાય છે સંગઠન, જે બીજેપીનું સંગઠન છે, જે પેરેલલ કામ કરે છે. એ જગ્યાએ લોકતંત્રથી ચૂંટાયેલા ધારાસભ્યો કે સંસદ સભ્યો, એમાં સિલેક્ટેડ લોકોના જ કામ થાય છે. બાકી જે કામ કરવાનું હોય કે ના કરવાનું હોય, કે ક્યારે કરવું કે કઈ રીતે કરવું, અથવા તો ક્યાં અટકાવવું, એ કોનું છે, કોંગ્રેસીનું છે, કોઈ અંગતનું છે, અન્યનું છે, એ દરેક કામો જે મોટા કામો છે એ સંગઠન થકી જ થાય છે. એટલે ધારાસભ્યોની વાત આપણે કરીએ તો હમણાં જ જે ગઢડાના ધારાસભ્યએ પૂછ્યું કે એસએમસી નો રોલ શું છે, જે પોતે રાજ્યસભાના એક ટર્મના સભ્ય રહ્યા છે, સંસદ સભ્ય રહ્યા છે, એ પોતે જ એમ કે સ્ટેટ મોનિટરિંગ સેલનો રોલ શું છે. એટલે ધારાસભ્યની પોતાનો રોલ કે એમને નોલેજ આપણે સીધો ખ્યાલ આવી જાય છે, અથવા તો એમને કેટલા ઇન્વોલ્વ કરવામાં આવ્યા છે. અને કોંગ્રેસના જો લિમિટેડ જે વિસ્તારો છે, કોંગ્રેસની સીટ પહેલા જે 16 કે ઉપર હતી, અત્યારે એમાં પણ સત્તાધારી પક્ષને સંતોષ નથી થયો. 156 સીટો આવ્યા પછી પણ એના 5 થી વધુ જે ધારાસભ્યોને રાજીનામું અપાવીને પાછી ચૂંટણી કરાવી અને 161 આંકડો લીધો. હવે જે કોંગ્રેસના ધારાસભ્યોનો વિસ્તાર છે, એમાં પણ પૂરતી ગ્રાન્ટો કે પૂરતી જે જરૂરિયાતો, જે પ્રાથમિક સુવિધાઓ, સવલતો હોય, એમાં જાણી જોઈને રોકવામાં આવે છે. આ પણ એક મોટું કડવું સત્ય છે. અમારે પણ કહેવાની ઈચ્છા ન થતી હોય, પરંતુ જે રીતે થઈ રહ્યું છે, જે ભય, ભૂખ ને ભ્રષ્ટાચાર સાથેના સૂત્ર સાથે આવેલી સરકાર ભય, ભૂખ ને ભ્રષ્ટાચારથી મુક્ત કરવાની વાત છે, એના બદલે યુક્ત થઈ રહી છે. અત્યારે સરકારની ઓળખ ભ્રષ્ટાચાર યુક્ત ઓળખ થઈ હોય એવું ચોક્કસ આપણે ખુલ્લેઆમ કહીએ તો પણ ખોટું નથી. અને એ જ રીતે વાત કરીએ તો સંગઠનની, જે સંગઠનમાં પણ હવે જ્ઞાતિ વિશેષ અને પોતાના અંગત માણસો જે હોય, જે કૈયાગરા, એમને ગોઠવવામાં આવે છે. હમણાં જ ભાવનગરની જ ખાલી વાત કરું, જે ભલે જ્ઞાતિના આધારે કોઈ સંગઠનની નિમણૂક કરી છે, પરંતુ જે વ્યક્તિની નિમણૂક કરી છે એ હિન્દુત્વના નામે આવેલી જે સરકાર અત્યારે ચાલે છે, એમનો મુખ્ય રોલ એ વિસ્તારમાં, શહેરી વિસ્તારમાં ડેમોગ્રાફી બદલવામાં, જે તે વિધર્મીઓને વસાવવામાં, હિન્દુઓને ત્યાંથી બીજે જવા માટે પોતાનો પુરખોના મકાન ખાલી કરાવવા માટે મજબૂર થાય એવી પરિસ્થિતિ ઉભી કરે એવા લોકોને સંગઠનમાં નિમણૂક કરી છે. એટલે દરેક જગ્યાએ લોકશાહીની હાજરી નથી. આ એક કડવું સત્ય છે, અમારે ના છૂટકે પણ કહેવું પડે છે. હાજી. ઓકે, ગોહિલ સાહેબ પણ આપણી સાથે જોડાયા છે. સર, હવે આપની પ્રતિક્રિયા મારે જાણવી છે. અધિકારી રાજ, એના પર આપનું શું કહેવું? દર્શક મિત્રોને, આપને બધાને, પેનલના મિત્રોને પણ, જો લોકશાહીની અંદર
જે ચૂંટાયેલી પાંખ છે એ અને એમ ચૂંટાયેલી પાંખ દ્વારા જે નીતિ નિયમો નક્કી કરવામાં આવે એ નિયમો પ્રમાણે ચલાવવા માટે બ્યુરોક્રેસી છે. મને લાગે છે આપણા રાજકીય વિશ્લેષક શ્રી બોલે છે જો હા, તો એ પરિસ્થિતિમાં સરકારના નીતિ નિયમો છે કે કોઈ પણ બાબત છે રૂલ્સમાં લખેલી છે એ પ્રમાણે સરકારના કર્મચારી અને અધિકારીએ વર્તવું. રૂલ્સથી બહાર કોઈ પણ પ્રકારની સૂચના મળે તો એ લેખિત મેળવવી અને એ બી જે કઈ ડિપાર્ટમેન્ટના હેડ છે, સચિવાલયના સેક્રેટરી છે એમનેથી જોડેથી મેળવવી એવી આપણી પ્રથા છે અને એવી સૂચનાઓ પણ પ્રવર્તમાન છે. હવે એમએલએ અથવા એમપી દ્વારા આપે જે ચર્ચા કરી કે મુલાકાત આપતા એ તો તદ્દન ખોટી વાત છે. મુલાકાત તો એમને આપવી જોઈએ, એમનું પૂરું રેસ્પેક્ટ રહેવું જોઈએ, એમને વેટિંગ ન કરાવવું જોઈએ. પણ એમણે બી થોડું સમજવાની જરૂર છે. માન લો કે ગુરુવારનો દિવસ હિયરિંગનો રાખ્યો છે, કોશી જ્યુડિશિયલ કામ છે અને એવા ટાઈમે બી જો તેઓ આવી જાય તો એ પબ્લિક હિયરિંગ ચાલતું હોય અથવા તો જયારે વકીલોને બધા કોર્ટમાં ચાલતું હોય તો એ વખતે એમએલએ સાહેબને એન્ટરટેન કરવાનું પદાધિકારી માટે શક્ય નહીં બને. તો એવા સંજોગોમાં આપણે પદાધિકારીઓ બી સમજવું જોઈએ કે કયો વાર એમના માટે નિશ્ચિત થયેલો. દાખલા તરીકે સોમવારે અધિકારી હેડક્વાર્ટરમાં રહેશે અને પ્રજાને સાંભળશે અને બધા પદાધિકારીઓને બી સાંભળશે. એમના માટે ખુરશી બી દરેક ઓફિસમાં રાખવામાં આવે છે, કલેક્ટર ઓફિસ વગેરેમાં. તો એ પ્રમાણે એમનું બી એ હોવું જોઈએ અને એ પ્રમાણે જવું જોઈએ. હવે બીજો કે ઘણા બધા કારણોસર કે માન લો કે નીતિ નિયમોમાં આવતું નથી છતાં પણ આગ્રહ કરવામાં આવે તો એવું કામ ન થતું હોય અથવા તો જે કામો રેગ્યુલરાઇઝ થઈ શકે એવા કામોની સૂચનો કરવામાં આવે ત્યારે પણ અધિકારી નથી કરતા તો એના માટે બી આવી ફરિયાદો થતી હોય કે સાંભળતા નથી, આમ કરતા નથી, તેમ કરતા. એટલે દરેકે દરેક બાબતની, દરેક ઓફિસની દરેક બાબતની વિગતે એની એ થવી જોઈએ કે ભાઈ આ બાબતમાં ખરેખર આવું બન્યું છે. બને તો એ અધિકારીની સામે તાત્કાલિક પગલા, શિસ્તભંગના પગલા લેવા જ જોઈએ. તો જ એમએલએ એમપી છે એમનું બી માન સચવા છે ને. એમએલએ એમપી આખરે એમના પોતાના અંગત માટે નથી કહેતા પણ એ પ્રજાના કામ માટે કહે છે. તો પ્રજાના કામો સરળતાથી ચાલે કારણ કે પ્રજા એમની જોડે જાય છે તો એ નિયમિત રીતે ચાલે એ જરૂરી છે. બીજું કે જેમ કહ્યું મને સાહેબે કે ભાઈ ડિલે બહુ થાય છે તો ડિલેના માટે જે છે એ સરકારે બી કડક નીતિ અપનાવી છે, રૂલ્સ રેગ્યુલેશન પરિપત્રો કર્યા છે પણ એનો અમલ યોગ્ય રીતે થતો નથી એ હકીકત છે. તો એનો અમલ ચુસ્તપણે થાય એવી વ્યવસ્થા સરકારનું મોનિટરિંગ રહેવું જોઈએ અને એના માટે સંકલન સમિતિની મિટિંગ દર મહિનામાં ત્રીજા શનિવારે કલેક્ટર ઓફિસમાં થાય છે. એમાં એમએલએ શ્રી, એમપી શ્રીએ ફરિયાદ કરવી જોઈએ કે આ જગ્યાએ આ પર્ટિક્યુલર ઓફિસરે આ સમયે આ વસ્તુ જે કરી નથી બરાબર અથવા તો એમણે એમની સામે આટલી અરજીઓ પેન્ડિંગ છે એમનો સમયસર નિકાલ કર્યો નથી. જો એવી સક્રિયતા દાખવવામાં આવે પ્રજાના પ્રતિનિધિઓ દ્વારા તો પણ આ વસ્તુનું નિરાકરણ થઈ શકે. અને બીજું કે સક્ષમ સાક્ષમનો નિયમ છે કે જો કોઈ પણ અધિકારી જો એવી રીતે વર્તન કરે તો એને શિક્ષા કરવી પણ બહુ જરૂરી છે અને શિક્ષા દાખલારૂપ થવી જોઈએ તો જ વહીવટમાં સુધારા થશે. અધિકારીને પણ એવું ન થવું જોઈએ કે આ બધા સહી કરવાના અધિકારો મને મળી ગયા છે એટલે હું મારી મરજી પ્રમાણે કરું. નો, મરજી પ્રમાણે નથી કરવાનું. એને નીતિ નિયમો પ્રમાણે યોગ્ય રીતે યોગ્ય સમયે નિર્ણયો લેવાના છે અને પ્રજાને ઉપયોગી થવાનું છે અને પ્રજાના પ્રશ્નોનો તાત્કાલિક નિકાલ કરવા માટે સદાય તત્પર રહેવાનું છે તો જ એને અધિકારી તરીકે રહેવાનો અધિકાર છે. ઓકે, બિલકુલ. Thank you, madam. બિલકુલ. એટલે એક તટસ્થ વાત કરવામાં આવી છે. નિશાંતભાઈ, હવે આપની પાસેથી જાણવું છે કે આજે શૈલેષ પરમારે જે ગૃહમાં વાત કરી છે કે ધારાસભ્યોને આટલું વેઇટિંગ કરાવે છે, એમની સાથે યોગ્ય વર્તન નથી થતું, આ બધા આક્ષેપો, એમનું સત્ય આપને શું લાગી રહ્યું છે? તમામ પરિસ્થિતિ, ઓવરઓલ પ્રતિક્રિયા આપની. શરૂઆત એક શાયરીના નામે કટાક્ષી કરવા માંગુ છું. ईमान बेचकर जो अधिकारी बेईमान बनता है, ईमान बेचकर जो अधिकारी बेईमान बनता है, गुजरात सरकार में उसी का सम्मान होता है. તમારો સવાલ હતો કે અધિકારીઓ સાંભળતા નથી. અમારો કોંગ્રેસ તરીકે સવાલ છે અધિકારીઓ સાંભળતા નથી. સત્તાધારી પાર્ટી પણ કહે છે કે અધિકારીઓ સાંભળતા નથી. હકીકત એ છે કે અધિકારીઓ સાંભળતા નથી કારણ કે અધિકારીઓ સમયસર આવતા નથી.
અધિકારી તમે ગામથી લઈને ગાંધીનગર સચિવાલય સુધી તમે રેકોર્ડ ચેક કરાવી લો, છેલ્લા 5 વર્ષ 10 વર્ષ હતા, આ અધિકારીઓ સમયસર આવતા જ નથી જનતાના કામ કરવા માટે. સાથે સાથે ખૂબ જ સ્પષ્ટ કહેવા માંગુ છું કે અત્યારે રાજ્યમાં જે હાલત બની ગઈ છે, છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન, આપણે વારંવાર કહીએ છીએ, તમે પણ હમણાં બોલ્યા કે આ ફલાનો અધિકારી સસ્પેન્ડ થયો, ઢીકણો અધિકારી સસ્પેન્ડ થયો, તેમ ગુજરાતમાં હવે એવો સમય નથી પાકી ગયો કે આપણને સસ્પેન્ડ કરતા વધારે ટર્મિનેટ શબ્દ સંભળાય. આ અધિકારીઓ ટર્મિનેટ થવા જોઈએ. જો લાંચ રૂશ્વત લેતા હોય કામો કરાવવા માટે જનતાના, ટર્મિનેટ થવા જોઈએ. જો કોઈને ધક્કા ખરાવતા હોય અને જો કોઈ ધારાસભ્ય, ચૂંટાયેલા સાંસદ, ચૂંટાયેલા કોર્પોરેટરનું નામ માનતા હોય, ટર્મિનેટ થવા જોઈએ. તો જ એમની શાન ઠેકાણે આવશે. આજે કોંગ્રેસ તરીકે જનતાને તો લાગે કે ચલો કોંગ્રેસ વિરોધ પક્ષમાં છે, આ કદાચ અધિકારીઓ નથી માનતા, પણ હું તમને બિલકુલ એ વાત પણ સ્પષ્ટ કરવા માંગુ છું કે શૈલેષભાઈ પરમારે ખૂબ જ રિસ્પોન્સિબિલિટીથી ધારાસભ્ય તરીકે આજે વિધાનસભામાં જે મુદ્દો મૂક્યો છે, ખૂબ જ સિરિયસ મુદ્દો છે, પણ કોંગ્રેસના અમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ પાસે સોટી પણ છે કે જો અધિકારીઓ નહીં માને તો એ સોટીનો ઉપયોગ કરીને જનતાના કામો તો અમારે કરાવવાના છે, એ વાત નિશ્ચિત છે. આજે તમે જો કે મારી પાસે 6 એક પ્રીમિયમ એવા મારી પાસે લિસ્ટ છે કે જેમાં ભાજપના એક ધારાસભ્ય અમૂલ ભટ્ટે મણિનગરમાં પોલીસ જે ટોઈંગ કરતી હતી એના વિશે એમને પત્ર લખવો પડ્યો. ધારાસભ્ય અભયસિંહ તડવી નવસારીના, એમને ગ્રામ પંચાયતની ઓફિસમાં પણ જે વહીવટદારોના કારણે જે મુશ્કેલીઓ પડતી એના માટે પત્ર લખવા પડે. આ બાજુ વડોદરાની વાત કરીએ, માનનીય યોગેશભાઈ પટેલ હોય કે કેતનભાઈ ઇનામદાર હોય, એમને પણ અસંખ્ય વખત અધિકારીઓ માટે સરકારને રજૂઆત કરવી પડતી હોય, તો પછી કોર્પોરેટર, તાલુકા પંચાયત, ગ્રામ પંચાયતના લેવલ ઉપર શું હાલત હશે એ આપણે જોઈ શકીએ છીએ. આજે તમે જુઓ કે ઓગસ્ટ 2024માં વિધાનસભામાં ગુજરાત સરકાર ગુજરાત વિધેયક કોર્ટનો કાયદો લાવી, જેમાં સ્પષ્ટપણે છે કે રાજ્યના જાહેર સેવકો ઉપર પણ લાગુ પડે છે કે જો એ લોકો લાંચ રૂશ્વત લેતા પકડાય છે તો 3 વર્ષની સજા અને 1 કરોડથી વધુની જો એમની મિલકત હોય તો એ મિલકત સરકાર લાંચમાં લઈ લે. મને એક વાત કહો, ઓગસ્ટ 2024 ને આજે 3જો મહિનો ચાલે, છેલ્લા 5 મહિનામાં રાધા તમે કેટલા રિપોર્ટિંગ કર્યા હશે કે કોઈ અધિકારીની પ્રોપર્ટી સરકારે ટાંચમાં લીધી હોય અથવા 3 વર્ષની સજા થઈ હોય? તમે જો કે એન્ટી કરપ્શન બ્યુરોનો એક ડેટા બતાવવા માંગુ છું, આપ ઝૂમ કરી શકતા હો તો એન્ટી કરપ્શન બ્યુરોનો ઓફિશિયલ ડેટા બતાવવા માંગુ છું. વર્ષ 2019માં 94.30 લાખની બ્રાઇબ એટલે કે ભ્રષ્ટાચાર કરતા અધિકારીઓ ગુજરાતમાં પકડાયા. 2020માં 66.90 લાખનો ભ્રષ્ટાચાર કરતા અધિકારીઓ પકડાયા. 2021માં 1.31 કરોડ, 2022માં 1.42 કરોડ અને 2023માં 1.19 કરોડનો ભ્રષ્ટાચાર કરતા આવા અધિકારીઓ પકડાય, તેમ છતાં એ લોકો ટર્મિનેટ ના થાય, જેલમાંથી મુક્તિ મળી જતી હોય, બેલ પર છૂટે તો એમને એક ગામમાંથી બીજા ગામમાં મોકલી દેવામાં આવતા હોય. રાધા, મારે આજે એક પત્રકાર તરીકે તમને એક સવાલ કરવો છે. હળની બોટકાંડ, તક્ષશિલા કાંડ, મોરબીનો કાંડ, રાજકોટનો ગેમ ઝોનનો જે અગ્નિકાંડ થયો, શું આ બધામાં અધિકારીઓ ઇન્વોલ્વ હતા ને રાધા? આ અધિકારીઓ ક્યાં છે? એમને ક્યાં સજા થઈ છે? કઈ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં એમને સજા થઈ? માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પણ જયારે રાજકોટનો અગ્નિકાંડ થયો હતો એ સમયે એવું બોલવું પડ્યું હતું કે આમાં અધિકારીઓનું ઇન્વોલ્વમેન્ટ હતું, તેમ છતાં એમના ઉપર એક્શન ના હોય, એમના ઉપર કોઈ કાયદા લાગુ પાડવામાં ના હોય, તો આમ જનતાનું શું થતું હશે? બિલકુલ, એટલે નિશાંતભાઈ ચિંતા ત્યાં જ થાય છે. જો ટીપીઓ સાગઠિયા છે, સાગઠિયા વિરુદ્ધ શું પહેલા ફરિયાદ નહોતી થઈ? પહેલા ફરિયાદ થઈ હતી પણ યોગ્ય પગલા ન લેવામાં આવ્યા. પછી જુએ છે તો આખું રાજકોટનું અગ્નિકાંડ થઈ જાય છે, 18 કરોડ જેટલા એના અકાઉન્ટમાંથી પૈસા મળે છે. એક બાદ એક ઘટના, એટલે પહેલા મોરબીમાંથી હજુ બહાર નથી નીકળતા, ત્યાં પછી આવી રાજકોટની ઘટના થઈ જાય છે, હરણી હત્યાકાંડ આખા થઈ જાય છે. આ બધી નિષ્ક્રિયતાને કારણે બહુ જ મહત્વની વાત એક કીધી છે અત્યારે નિશાંતભાઈએ કે આજે અધિકારીઓ છે જે આ કૌભાંડો સામે આવે છે એને સામે યોગ્ય અને કડક પગલાં નથી લેવામાં આવતા. ક્યાંક એટલે આ બધી રજૂઆતો, એટલે આ બધી ફરિયાદો વધી રહી છે, કારણ કે એમને વહેલી નિવૃત્તિ મળી જાય છે, પરંતુ એના દ્વારા જેટલી સંપત્તિ ભેગી કરવામાં આવી હોય છે, કાળું નાણું, એને ટાંચમાં લઈ લો, એ સંપત્તિને હટાવી દો તો પછી ખબર પડશે. પણ એવા કડક પગલાં કદાચ નથી લેવામાં આવતા અને એટલે આ પરિસ્થિતિ ઊભી થઈ છે. વિનોદભાઈ મોરડિયા એમએલએ આપણી સાથે જોડાયા છે. વિનોદભાઈ, હવે આપની પાસેથી જાણવું છે, આપના દ્વારા રજૂઆત કરવામાં આવી હતી ફેબ્રુઆરી આસપાસ, તો અધિકારીઓને ઓફિસમાં બેસવા બદલ ચેકિંગ કરવા માટે આપે કહ્યું હતું, ભંગારના ગોડાઉનને લઈને આપના દ્વારા રજૂઆત કરવામાં આવી હતી, તો એ મુદ્દે કોઈ યોગ્ય કાર્યવાહી થઈ ખરા? આ મુદ્દા પર આપની પાસે પછી આવું છું, પરંતુ મારે પહેલા એનો જવાબ જાણવો છે.
બિલકુલ મેં જે રજૂઆત કરી હતી એ ભંગારના ગોડાઉનો અથવા તો ભંગારની દુકાનો રેસિડન્ટ વિસ્તારમાં જે ચાલતા હોય એના માટેની મારી રજૂઆત હતી હા. અને એના ઉપર આગળની કાર્યવાહી અત્યારે ચાલુ કરી દીધી છે. જી. લગભગ ઘણા ખરા ગોડાઉનો ઉપર અત્યારે સીલ મારી અને ખાલી કરાવ્યા છે અને એ કાર્યવાહી હજી આગળ એની અવિરત રીતે ચાલુ છે. બીજું મેં વાત કરી હતી સિક્યુરિટી ગાર્ડની, હા, એમાં પણ કાર્યવાહી થઈ છે અને એમાં પણ એના બધા જ રિપોર્ટો માંગ્યા છે, બધું જમા થઈને એની તપાસ ચાલુ છે. એટલે મારા ધ્યાન ઉપર આવ્યું, એવું નથી કે મેં કીધું ને માન્યા નહોતા. મારા જયારે ધ્યાન ઉપર આવ્યું કે આવું મેં પ્રત્યક્ષ જઈને જયારે સ્થળ ઉપર જોયું એટલે મેં પાક્કું કર્યું. એટલા માટે મેં આ રજૂઆત કરી હતી અને આ રજૂઆત એટલા માટે છે કે હું પ્રજાનો પ્રતિનિધિ છું અને એટલા જ માટે હું છું. અધિકારીઓ છે લોકશાહીના નિયમો વિધાનસભામાં બનાવ્યા પછી, ભારતના નિયમો પછી એને કામ કરવાનું જ હોય છે. એમાં ક્ષતિઓ રહેતી હોય, એમાં કઈ ત્રુટીઓ રહેતી હોય તો એના માટે અવાજ ઉઠાવો કે રજૂઆત કરવી એ ચૂંટાયેલા પ્રતિનિધિ કે ધારાસભ્ય તરીકે કે કાઉન્સિલર તરીકે અમારી જવાબદારી આવે છે ને એ જવાબદારી નિભાવીએ છીએ. બિલકુલ. અને લોકોની રજૂઆત આપે ત્યાં સુધી પહોંચાડી આપની જવાબદારી એ બદલ. અને સાથે હવે આપને એ મુદ્દા પર પૂછવું છે કે જે બધી રજૂઆતો આપે સાંભળી, એમએલએ દ્વારા કહેવામાં આવી છે, આ પરિસ્થિતિ અને અધિકારી રાજ પર આપનું શું માનવું છે, આપનું શું કહેવું છે? હું માનું છું કે ચૂંટાયેલો પ્રતિનિધિ એક ધારાસભ્ય તો એવરેજ 3 લાખ મતદારોનો એક પ્રતિનિધિ હોય છે. કાઉન્સિલર હોય તો જે તે મહાનગરપાલિકા કે નગરપાલિકા એના પ્રમાણમાં એના વિસ્તારને વોર્ડ નક્કી કરેલા હોય. એ નાના નાના વોર્ડ હોય અને વસ્તી એ વોર્ડમાં વસ્તી પણ ઓછી હોય. પરંતુ મારો જે અનુભવ હું કહું કે મેં જે કાઉન્સિલરો કે જે ધારાસભ્યો હું કામ કરું છું તો જે તે સમયે હું 3 ટર્મ કોર્પોરેટર પણ રહ્યો છું. જ્યારે જરૂર લાગી ત્યારે બોલ્યો પણ છું. જ્યારે જરૂર લાગી તો પત્ર પણ લખ્યા છે. પત્ર લખ્યા પછી ચૂપ નથી રહ્યા. આમાં આપણે નક્કી કરવાનું હોય છે કે આપણું શું કામ ન માને. પ્રજાનું જયારે કામ હોય છે તો આપણું એને માનવું જ પડે. પરંતુ હમણે જે રિટાયર્ડ ડેપ્યુટી કલેક્ટર છે જે વાત કરી સમયની, બેસવાની, હું લગભગ કોઈ વાર સમય નક્કી કરીને જ્યાં પછી આજ સુધીમાં હું બહાર બેઠો નથી. ચાહે કોર્પોરેશનમાં કમિશનરને મળવા જો કાઉન્સિલર હતો ત્યારે પણ અને આજે ધારાસભ્ય છું તો પણ, અને પૂરા રિસ્પેક્ટથી આવકાર આપે છે. પરંતુ ઘણા નિયમો એવા હોય, ઘણી રજૂઆત પણ એવી હોય કે જે અમે જ બનાવેલા નિયમો હોય, અમારા જ સરકારનો અથવા તો કોર્પોરેશનનો જે પોલિસી કે નિયમ બનાવ્યા હોય અને એની અંદર પ્રજાને અવાજ હોય કે અમને આ પ્રકારનું કરી આપો અથવા તો આ પ્રકારનું અમને ગ્રાન્ટ આમાં વાપરી આપો. તો અમે પણ આ ગ્રાન્ટ વાપરવા માટે અથવા તો કોર્પોરેશનના કમિશનર હોય કે કલેક્ટર હોય, સરકારે જે ધારા ધોરણ ઘડ્યા છે, બનાવ્યા છે, એ ગ્રાન્ટ એરિયાની અંદર એ પણ મંજૂરી આપી શકે છે, સહી કરી શકે છે. અમે પણ એમાં જ ભલામણ કરી શકીએ છીએ. એમાં ધારાસભ્ય થયા એટલે અમે ગમે ત્યાં વાપરી શકીએ એવું હોતું નથી. એટલે જે આ મુદ્દા હોય કે આટલી જગ્યા ઉપર એ વાપરવાના હોય પૈસા, તો એ અમે ભલામણ કરતા હોય. એવું પણ કોઈ વાર બને કે કોઈ અધિકારી બધી જ વખતે બધા જ અધિકારી યોગ્ય અને સારી રીતે કામ કરે છે એવું મારું કહેવું પણ નથી. ક્યારેક કોઈ અધિકારીની માનસિકતા યોગ્ય હોતી નથી અથવા તો કોઈ વાર એનો ઈરાદો પણ ખરાબ હોઈ શકે અને ત્યારે ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે એના કાન પકડવા પડે. અને જો ન માને તો અહીંયા ગુજરાતમાં તકેદારી આયોગ પણ છે, એમાં પણ લેખિતમાં કરવું જોઈએ. અને તકેદારી આયોગ ધારાસભ્યના એક પણ તમામ પત્રના એના રિપોર્ટ અને એની રિફર કરે છે અને એના રિપોર્ટ માંગે છે. એટલે પેપર ઉપર હું માનું છું કે પેપર ઉપર વધારે એની લેખિત રજૂઆત કે કોઈ પણ કરવી જોઈએ. મને નથી લાગતું કોઈ અધિકારીની તાકાત કે એની ઉપરવટ જઈ શકે. ઓકે. એક જુનાગઢથી આપણી સાથે કોલર જોડાયા છે રમેશભાઈ. રમેશભાઈ, સ્વાગત છે આપનું મહામંથનમાં. શું આપની રજૂઆત? રાધા મેડમ, હા, પેલા તો મારું એ કહેવાનું, તમે જે કઈ કલેક્ટરોનો જે ભ્રષ્ટાચારનું કીધું એ તો લગભગ આખા ગુજરાતના તમામ લોકોને ખ્યાલ જ છે. હવે વાત એવી છે કે જ્યાં નોકરિયાત જ નેતાના બાપ થઈ ગયા. પેલી બાબત તો ઈ ચાહે પક્ષના જે 5-6 ધારાસભ્યો બોલે છે, કેતન ઈમાનદાર છે, મનસુખભાઈ વસાવા છે, ઈ જે લોકો પોતે હિંમત કરે છે અને બીજા ભાજપના હિંમત નથી કરતા, ઈ પણ ભ્રષ્ટાચારમાં સમાવેશ છે એટલે બોલી નથી શકતા. આ સત્ય છે, એને બોલવું છે. પણ નેતા આરે સાંઠગાંઠ કરીને કોઈ પણ ભ્રષ્ટાચાર કર્યો એટલે સાનું મને બેઠા
છે, પણ કહેવાનો મતલબ એ છે હા કે નમલી નેતાગીરી, માયકાંગી પ્રજા, ત્યાં સુધી ભ્રષ્ટાચાર રહેવાનો છે અને બધા નેતાને નોકરિયાત એક જંજીર બની ગઈ, સાંકળ. તેરી ભીસુક, મેરી ભીસુક, એક પણ જગ્યા એવી ગુજરાતમાં નથી કે સાહેબ જ્યાં ભ્રષ્ટાચાર નથી થતો. તમે ચાહે દાખલા કઢાવવા જાવ ત્યાં ભ્રષ્ટાચાર છે, મરણના દાખલાઓમાં હાલ જન્મના મરણના દાખલામાં ભ્રષ્ટાચાર છે. એ છેલ્લી કક્ષાનો ભ્રષ્ટાચાર કહેવાય. આથી બીજું શું કહેવાય? ખરેખર સરકાર જ નોકરિયાતોને બધાને હાથવે છે. બાકી તો ભ્રષ્ટાચાર કરે ને ડિસમિસનો કાયદો લાવો તો એક ભ્રષ્ટાચાર કરે મને કહેજો. અને જ્યાં મોતના મલાજા બંધાણા, મોરબી દુર્ઘટના, TRP રાજકોટ ઘટના, આમાં તો ખૂબ ભ્રષ્ટાચાર છે ભાઈ. કોને ડિસમિસ કર્યા, કોણ નેતા નોકરિયાતને પોતા પક્ષમાંથી કાઢી દીધા. તમામ સાંઠગાંઠ છે. પ્રજાનું જે થવું એ થાય, પ્રજા ભૂખે મરે, પ્રજાના મોતનો મલાજો બંધાય, અમને અમારું થવું જોઈએ. આ ચોક્કસ અને નરું સત્ય છે મેડમજી. બિલકુલ રમેશભાઈ, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. પ્રદ્યુમનસિંહ, ફરી એકવાર આપની પાસે રમેશભાઈએ જે રજૂઆત કરી, કદાચ ગુજરાતની 95% જનતા લઈ લો કે જેમની આ જ રજૂઆત હશે, જેમની આજ ક્યાંક હૈયાવરાળ હશે. લોકોને બધો જ ખ્યાલ છે, પણ સીધી વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક હિન્દુત્વનો ડર કે જે કાંઈ પદ્ધતિ છે એના લીધે માન સન્માન અને મત મળી રહ્યા છે. ક્યાંક ને ક્યાંક સત્તા પક્ષ અનેક બાબતોમાં વિચારધારાથી બદલી રહી છે. એ જ રીતે લોકશાહી પદ્ધતિ પણ બદલાઈ રહી છે, જેનો આપણે દાખલો અધિકારી રાજ જેને કહેવાય કે એ પ્રકારનું દેખાઈ રહ્યું છે કે ચૂંટાયેલો પ્રતિનિધિ એ પોતે પણ ફરિયાદ કરતો હોય કે અમારું ચાલતું નથી. એટલે એ ઘણી બાબતો વિચારવા માટે નવેસરથી મજબૂર કરે છે. પરંતુ અમુક જે સુધારાની વાત કરીએ અથવા તો અધિકારીઓની તકલીફની વાત કરીએ તો અત્યારે લગભગ અનેક એવી સીટો છે જે ટેમ્પરરી જે ઇન્ચાર્જ અધિકારી ઉપર ચાલે છે. ક્યાંક ને ક્યાંક સરકાર કાયમી અધિકારીઓ નથી મૂકતા કે નવી ભરતી નથી અથવા સિનિયર લોકો ઓછા છે, એ પણ એક પ્રશ્ન છે. અને જે રીતે સરકારના અમુક સુધારા કર્યા છે કે વારંવાર બદલી ન કરવી, અધિકારીઓ હેરાન ના થાય એનો ફેમિલીને જે રીતે ફેરફાર કરવાનો, એ એક સારી વાત છે. અને અમુક કામોમાં જે સિફારિશ પહેલા જે જૂની પદ્ધતિ હતી, સારી ખોટી ગમે તે બાબતમાં સિફારિશ બહુ આવતી, એ સિફારિશ હવે એક્સેપ્ટ નથી થતી. એ પ્લસ પોઈન્ટ પણ છે. પરંતુ જે આ નબળાઈને જાણી ગયા છે અધિકારીઓ કે હવે જે કોઈ ચૂંટાયેલા નેતાઓનો જે વાતને એને ધ્યાનમાં લેવાની નથી, ઉપરથી ચોખ્ખો આદેશ આપવામાં આવ્યો હોય કે ચોક્કસ નેતાઓને જે વાતને ધ્યાનમાં લેવી, દરેકની ના લેવી, એનો એ મિસયુઝ કરે છે અને પોતાના ભ્રષ્ટાચારમાં એ વધારે એનો ઉપયોગ કરે છે. જેનો આપણે જોઈએ છીએ અનેક આપણે રોડ રસ્તાના જે ઓવરબ્રિજ બને છે 10-10 વર્ષમાં નોન યુઝ થાય છે. હું તમને ખાલી નાનો એવો દાખલો જ આપું, ભાવનગરનો જ હું કે મેડિકલ કોલેજની બિલ્ડિંગ 20 જ વર્ષમાં નોન યુઝ લખીને દીધી કે હવે યુઝ કરવા જેવી નથી. બાજુમાં સરકારી હોસ્પિટલની બિલ્ડિંગ બંધ છે 3 વર્ષથી ખાલી, 20 વર્ષમાં તે નોન યુઝ. હવે એની જ બાજુમાં રજવાડાએ બનાવેલી 150 વર્ષથી વધારે એના સમયથી બિલ્ડિંગ એક કાકડી પડી નથી. એટલે આની જવાબદારી કોણ? એમ એટલે કોઈ જવાબદારી નથી. અને એને જે નોકરીની સત્તા છે, સલામતી છે, ભાઈ હમણાં વાત કરી ટર્મિનેટની, એ ખાસ ટર્મિનેટ કરવા જોઈએ. જે નોકરીની સલામતી છે એને ભ્રષ્ટાચાર કરવા માટે વધારે ઉત્સાહિત કરે છે. એટલે એમાં તાત્કાલિક નવા નિયમો લાવવા જોઈએ. હાજી બિલકુલ. અનિલભાઈ આપણી સાથે મહેસાણાથી જોડાયા છે. અનિલભાઈ, સ્વાગત છે આપનું. આપની શું રજૂઆત? રાધા મેડમ, એક તો પહેલો તમને કોંગ્રેચ્યુલેશન કે તમે આવો સરસ એક પ્રોગ્રામનું પ્લાનિંગ કર્યું છે. કેમ કે આ ઘણા વ્યક્તિઓનો પ્રશ્ન છે. હેલો, ઘણા વ્યક્તિઓનો પ્રશ્ન છે કે જે નાના માણસો સરકાર સુધી પહોંચી નથી શકતા. હું એકચ્યુઅલી એક ઇમ્પોર્ટર છું અને સરકારને એક ઓનેસ્ટલી છેલ્લા 5 વર્ષથી હું ટેક્સ પે કરી રહ્યો છું. અરાઉન્ડ મારો 80 લાખ રૂપિયા ટેક્સ જાય છે સરકારને અને કોપર પ્લેટ લેમિનેટનું કામ કરી રહ્યો છું. રાઈટ? હવે મારી જોડે 2 કરોડ ને 34 લાખ રૂપિયાનું એક ફ્રોડ થયું હતું કે જે મારી ડુપ્લિકેટ લેટર પેડ, મારી ડુપ્લિકેટ સિગ્નેચર, મારી કંપનીના સિક્કા બનાવ્યા હતા. અને એ પછી જયારે મેં ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ કરી તો માફ કરજો પણ મારે આ ડિબેટમાં ના કહેવું જોઈએ કે મારી જોડે ટકાવારી નક્કી કરવામાં આવે છે. એની રજૂઆત કે મેં ડાયરેક્ટ સીપી સાહેબ સુધી કરી છે, ઇવન સીએમ સાહેબને કરી છે, હોમ મિનિસ્ટરને કરી છે,
તો મારો કેસ ત્યારે EOW માં ટ્રાન્સફર કરવામાં આવે છે અને ત્યાંથી જયારે મારી FIR આજે 1.5 વર્ષથી નથી નોંધવામાં આવતી અને એ માણસ બિંદાસ પોલીસ ચોકીમાં કહે છે કે મારું કશું થવાનું નથી, બરાબર છે, ત્યારે પછી હું કોર્ટમાં ગયો અને કોર્ટમાં મેં FIR માટે જયારે ઓર્ડર કરાવવાનું કીધું સાહેબને આજીજી કરી કોર્ટની અંદર મેં કેસ દાખલ કરીને, તો જયારે કોર્ટે એમને પેપર સબમિટ કરવાનું કીધું ત્યારે કહે છે કે આનો તો ઝીરો સમરી થઈ ગઈ છે મેડમ. હવે આવડા મોટા ફ્રોડની અંદર જો ઝીરો સમરી થઈ જતી હોય તો એક વેપારીનો ટેક્સ પે કરવો એ અમને પોતાને દુઃખ લાગે છે કે આટલા વર્ષ અમે ટેક્સ શેના માટે પે કર્યો. જો અમારા વ્હાઇટ પૈસા બેંક ટ્રાન્ઝેક્શનના પ્રૂફ આપ્યા પછી બી જો સરકાર કે કોઈ અધિકારી આ વસ્તુ સમજી ના શકતા હોય અને 1.5 વર્ષ સુધી અમારે FIR ટીલ ડેટ આજની તારીખમાં અમારી FIR કોઈ જગ્યાએ લેવામાં આવી નથી. અમે સંપૂર્ણ પુરાવા આપેલા છે મેડમ. બિલકુલ, આભાર અમારી સાથે જોડાવા બદલ. એટલે જ્યારે એક પ્રામાણિક નાગરિક હોય જેના દ્વારા પ્રામાણિકતાથી જીવન જીવવામાં આવતું હોય અને તમામ નીતિ નિયમોનું પાલન કરવામાં આવતું હોય, પછી જો એની સાથે આવું થાય તો એને કદાચ સિસ્ટમ પરથી ભરોસો ઉઠી જાય છે. જી નિશાંતભાઈ. જી દાદા, જે રીતે બે કોલરોની વાત મેં સાંભળી, એમને એમની દુઃખની વાતો કરી છે અને તમારી વાત સાથે પણ હું સમર્થન આપું છું કે 95% એવા ગુજરાતના નાગરિકો હશે કે જે આ પરેશાનીઓથી હેરાન થઈને બેઠા છે. પરંતુ આનો નિચોડ એક આવે છે કે દાદા, જો ગામથી ગાંધીનગર સુધી આ અધિકારીઓના એજન્ટો એટલે કે દલાલો જે હપ્તા પહોંચાડતા હોય છે અને એ વાતમાં જો 100% વાસ્તવિકતા છે અને એના કારણે ગુજરાત સરકાર આ અધિકારીઓને છાવરી રહી છે. પોઈન્ટ નંબર 1. જો પોઈન્ટ નંબર 2, ગામથી લઈને સચિવાલય સુધી જો કોઈ ભ્રષ્ટાચાર નથી તો અધિકારીઓ પર સરકાર બિલકુલ એક્શન લે, પરંતુ નથી લઈ રહી તો પછી એક કામ કરવો જોઈએ કે અહીંયા માનનીય ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યશ્રી છે એમને કહીને કે તમે સરકારને કહીને તમે તમામ સરકારી કચેરીઓને સીસીટીવીમાં આવરી લો ને, સરકારી કચેરીઓને સીસીટીવીમાં આવરી લો. અને ગુજરાતની જનતા જે અત્યારે VTVના માધ્યમથી હું કહેવા માંગુ છું રાધા, કે એમને પણ અપીલ કરું કે તમે તમારા મોબાઈલના કેમેરાનો ઉપયોગ કરીને જે કોઈ અધિકારી તમારું કામ ના કરતું હોય, તમારી જોડે ગેરવર્તણૂક કરતું હોય, તમારી જોડે બ્રાઇબ એટલે કે તમારી જોડે ભ્રષ્ટાચારની ડિમાન્ડ કરતા હોય, પૈસાની માંગણી કરતા હોય, તમે વિડીયો VTVના માધ્યમ દ્વારા તમે સોશિયલ મીડિયામાં પણ મૂકી શકો છો, VTVને પણ પહોંચાડી શકો છો અને મને વિશ્વાસ છે કે એના ઉપર તમે કાયદેસરની એક્શન લેશો. કારણ કે જોવા જેવી વાત રાધા, આવકનો દાખલો હોય, જાતિનું પ્રમાણપત્ર, વારસાઈ, ખેડૂતનો પ્રમાણપત્ર, યોજનાઓનો લાભ હોય, કોઈ ગ્રાન્ટ માટે 8-8, 10-10 કલાક ગુજરાતનો નાગરિક જયારે લાઈનમાં ઉભો રહે એને પ્રમાણપત્ર ના મળે, એને દાખલો ના મળે. પણ જો કોઈ એજન્ટ, આ અધિકારીઓના જ હોય છે બધા પાછા, જો કોઈ એજન્ટને તમે પકડી લો છો રાધા, 500, 1000, 1500 રૂપિયા આપી દો છો, 24 કલાકની અંદર ઘર બેઠા તમને દાખલો ને પ્રમાણપત્ર મળી જશે. પછી ભલે તમારા કોઈ ડોક્યુમેન્ટમાં ખોટ હશે કે નહીં હોય. એટલે આ આખું જે સ્કેન્ડલ ચાલી રહ્યું છે એ લોકોને આર્થિક ધોરણે, લોકોને સમયના ધોરણે, લોકોને પારિવારિક બરબાદ કરી રહ્યા છે. હું એક જ વાત કહેવા માંગુ છું રાધા, હમણાં ગઈકાલ રાતની જ વાત, વડોદરામાં એક મોટી દુર્ઘટના, જે રાજકોટ હરણીકાંડ હતો, હરણી બોટકાંડ, એના કરતા પણ મોટી દુર્ઘટના ટળી. તમે વિચારો કે 160 ફ્લેટના ટાવર છે, તેમાં 2 ટાવર ની બાજુમાં બીજા એક બિલ્ડરની સાઇટ બની રહી છે અને એ બિલ્ડરે આખો ખાડો ખોદી નાખ્યો અને એના કારણે જ્યાં 40 ફ્લેટ ઉભા છે એની દિવાલ મોટી ધરાશાયી થઈ ગઈ, એનો પેસેજ ધરાશાયી થઈ ગયો. અને કોના કારણે? આજે 160 પરિવારજનો છેલ્લા ગઈકાલથી પોતાના ઘરે નથી ગયા. કોઈ SSC ની એક્ઝામ આપે, કોઈ 12મા ધોરણનું કોઈ બાળક એક્ઝામ આપવાનું હોય, જમવાના ઠેકાણા ના હોય, કપડાના ઠેકાણા ના હોય, નાવા ધોવાના ઠેકાણા ના હોય, એવા સમયે આ અધિકારીઓએ જે રીતે આ ટાઉન પ્લાનરોએ જે મોટા લાખ 1.5 લાખના પગાર લેતા હોય, 25 લાખની ગાડીઓમાં ફરતા હોય રાધા, એ ટાઉન પ્લાનરોના પાપના કારણે આ ઘટના બની અને મોટી ઘટના. સારું છે, મહાદેવને પ્રાર્થના કરીએ કે કોઈ હોનારત ના થઈ, પણ જે રીતે અત્યારે નાગરિકો છાણી વિસ્તારના વડોદરાના હેરાન થઈ રહ્યા છે, આ એક લાઈવ એક્ઝામ્પલ મેં તમને આપ્યું. એટલે આ અધિકારીઓ, મારો શબ્દ હું ફરી વખત રિપીટ કરું છું, ટર્મિનેટ શબ્દ જ આ લોકો માટે યોગ્ય છે. ઓકે. ભારતીબેન આપણી સાથે અમદાવાદથી જોડાયા છે. ભારતીબેન, આપની શું રજૂઆત? અત્યારે આ જે રજૂઆત ચાલી રહી છે કે અધિકારીઓ MLA કે ધારાસભ્ય કોઈને માનતા જ નથી, એનું કારણ આ સરકાર જ છે કે એમણે ભ્રષ્ટતાથી અધિકારીઓને જોડે પૈસા આપીને કે ગમે તે એક રીતે કામ કરાયા, એટલે ધારાસભ્ય MLA ની દુઃખની રગ આ અધિકારીઓના હાથમાં હોય. એટલે ગમે તે ધારાસભ્ય કે MLA કે CM વડાપ્રધાન આવીને કે પણ આ અધિકારીઓ કશું જ કરી શકવાના નથી. બીજું, આ જે આધાર કાર્ડનું તો રોજ સરકાર નવા નિયમો લાવે છે,
કે આ દુનિયાની સરકાર છે કે પ્રજાને આટલી હેરાન કરવી અને પછી મત મારે કે પ્રજા અમને વોટ આપે છે. ખરેખર પ્રજા મત એમને આપતી જ નથી, એ એમને ગેરરીતિથી ચૂંટાતા હોય તો આઈ ડોન્ટ નો. પણ આ બધું આધાર કાર્ડ નું કહો કે સ્કૂલમાં વધારે પડતી ફી રજૂઆત એટલે પ્રજાને ગેરમાર્ગે દોરે છે કે આ સરકારને જે ખોટા કામ કરવા હોય એ એમની રીતે કરી લે છે. જમીનો પડાઈ લઈ કંઈક નું કંઈક ખોટા કામ આ સરકાર એટલી હદે કરે છે અને આ સરકારમાં બુદ્ધિ નથી. સરકારે રાજીનામું આપીને દરખાસ્ત થઈ જવું જોઈએ કે અમે આ સત્તા સંભાળી શકીશું નહીં. જી બિલકુલ ભારતીબેન, આભાર આપનો અમારી સાથે જોડાવા બદલ. મને ગોહિલ સર ફરી એકવાર આપની પાસે આવું છે, આપને પૂછવું છે, આપણે ઈમાનદાર ઘણા બધા અધિકારીઓ છે, પણ જે અમુક અધિકારીઓ સામે આવે છે કે જેમના દ્વારા આવી રીતે કરવામાં આવે છે, આ બધી ફરિયાદો જેમના માટે છે, એ અધિકારીઓની વાત કરી રહ્યા છે. તો હવે એવા તો શું કડક પગલા લઈ શકાય આપના મતે કે લોકોને આવી રીતે લાઈનમાં ન ઉભું રહેવું પડે, લોકોની આ બધી રજૂઆતો ન સાંભળવી પડે, લોકોની જે હૈયાવરાળ છે કદાચ એ આપણે ક્યાંક તો સાંભળી નથી શકતા. આવી બધી ઘણી બધી મુશ્કેલીઓ સામે આવે છે, જન્મ મરણનો દાખલો હોય કે કોઈ પણ વાત, તો આમાંથી કેવી રીતે આપણે બહાર નીકળી શકીએ? આના માટે હું ગોંડલ પ્રાંત હતો ત્યારે તમને દાખલો આપું છું રજવાડાના ટાઈમનો કે રેલવે સ્ટેશનથી સ્કૂલ સુધી પાકો ડામર રોડ નહીં પણ પાકો આરસીસી રોડ બનાવેલો છે, 104 વર્ષથી યાદ છે. અને આપણા અનેક રોડ તૂટી જાય છે, અનેક બ્રિજ તૂટી જાય છે. તો એ બધા માટે સરકાર લેવલે જવાબદાર અધિકારીઓની સામે શિક્ષાત્મક પગલા નોકરીના નહીં પણ ક્રિમિનલ એક્શન લેવા જોઈએ. એમની ક્રિમિનલ બેદરકારી છે એવા દાખલા બેસાડવા પડશે, એવી રીતની એક્શન લેવી પડશે તો એમાં સુધાર થશે. અને એવી જ રીતે દાખલા તરીકે તમે કહ્યું કે ભાઈ દાખલા માટે કે જન્મના દાખલા માટે નાની નાની બાબતો માટે સરકારશ્રીએ ખૂબ જ વિચાર કરીને ઓનલાઈન બધી અરજીઓ લેવાનું ઓનલાઈન નિકાલ કરવાનું કર્યું છે. પણ એ ઓનલાઈન લીધેલા જે એપ્લિકેશન છે એમાં જે નામંજૂર થાય છે એના ઉપર એક કમિટી બેસવી જોઈએ, એના ઉપર રિવ્યુ કમિટી હોવી જોઈએ તાલુકા લેવલે, જિલ્લા લેવલે, કે આવા ગેરકાયદેસર રીતે યોગ્ય પુરાવા હોવા છતાં ખોટી રીતે જે પણ દાખલાઓને રદ કર્યા છે એ બધા દાખલાઓ એ લેવલેથી ઇમિડિયેટ અપાવવા જોઈએ અને આ ખોટી રીતે રદ કરનાર કર્મચારીઓની સામે કડક પગલા લેવા જોઈએ. રામાયણની અંદર એવું કહ્યું છે કે ભાઈ ભય બિન પ્રીત હોત ન ગોપાલા, એટલે ભય છે એ ઓછો થયો છે અધિકારીઓ કર્મચારીઓમાં, એ સ્પષ્ટ રીતે અત્યારે દેખાય છે. તો કર્મચારીઓ અધિકારીઓને કામ કરવાની છૂટ હોવી જોઈએ પણ ખોટું કરવા વાળો છે એની સામે એને ભય પણ હોવો જોઈએ. એવા દાખલા રૂપ એની સામે એક્શન થવા જોઈએ. બીજું કે એક્શન દાખલા તરીકે એન્ટી કરપ્શનના એક્શન છે, 7-8 વર્ષ સુધી કાર્યવાહી ચાલે નો. એ જેમ અત્યારે કેટલાક અગત્યના ખરાબ કેસોની અંદર હેપ વગેરેમાં, મર્ડર વગેરેમાં ઇમિડિયેટ એક્શન લીધી છે કોર્ટે, એવી રીતે આ કેસોની અંદર પણ લિમિટ હોવી જોઈએ. 1 વર્ષમાં એન્ટી કરપ્શનમાં પકડાયેલા માણસનો નિકાલ થઈ જવો જોઈએ, એની ભારેમાં ભારે કે યોગ્ય સજા, એને ન્યાય જે થવો જોઈએ થઈ જવો જોઈએ. કે જેમાં દાખલ થયેલી બધી જ ફરિયાદ કે જેનું નિવારણ નથી આવતું. સાગઠિયાની મેં અગાઉ વાત કરી એવી રીતે સાગઠિયા વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ હતી અગાઉ રાજકોટની એ ઘટના પહેલા, પરંતુ કોઈ જ પગલા ન લેવાયા અને પરિણામ જોયું તો બધી જ વસ્તુ સામે આવી ગઈ. 18 કરોડ જેટલું એના અકાઉન્ટમાં અને આખો કેટલાય લોકોએ જીવ ગુમાવ્યા એ તો કદાચ આપણે કલ્પના નહીં કરી શકીએ. એ તો એજ બિહાઇન્ડ બહાર, એ તો જેલમાં છે ને ભાઈ, પકડી ધરપકડ થઈ ગઈ છે, બિલકુલ જેલમાં છે અને એની સામે કાર્યવાહી ચાલુ થઈ ગઈ છે. તો એક્શન ને કહેવાય તો શું કહેવાય? અગાઉની વાત કરું છું, એક્શન, હું અગાઉની વાત એક્શનની પ્રક્રિયા જો બધાની સાથે સમાપ્ત. મેડમ, તમામ નાગરિકોની સાથે દરેક નાગરિકને ન્યાય મેળવવા માટેનો અધિકાર છે, એ પ્રક્રિયામાં ન્યાય મેળવે. પણ હું એમ કહું છું કે એમના જે દુષ્કૃત્યો છે એના માટેનો જે કઈ ન્યાયિક પ્રક્રિયા છે એ સમયસર મુદતમાં પૂરી થવી જોઈએ. અને એના માટે 1 વર્ષની, જેમ આપણે કહ્યું કે સજેશન શું છે, તો મારું સજેશન કે 1 વર્ષની લિમિટમાં આવા જે કેસો છે એનો નિકાલ થઈ જવો જોઈએ. તો જ આપણે કહીએ. એના માટે જ્યુડિશરીમાં અધિકારીઓ વધારવા પડે તો સરકારે વધારવા જોઈએ. એ જ રીતે મેં મોનિટરિંગ સેલની વાત કરી તો મોનિટરિંગ સેલમાં બી ધારાસભ્ય, પ્રજાના પ્રતિનિધિઓને તાલુકા ઉપરના મોનિટરિંગ સેલમાં લેવા જોઈએ અને 5 માણસ એ લોકોની વચ્ચે આ બધી બાબતો થવી જોઈએ. અને ખોટું હોય તો એ અધિકારીને જો તમે દંડ કરશો, શિક્ષા કરશો, એની બદલી કરશો અથવા એની સામે કાર્યવાહી કરશો તો ચોક્કસપણે એ પણ ભયભીત થશે ને હંમેશા એ સજેશન કરશે પ્રજાને
કે તમારે આ વસ્તુ ખૂટે છે, તમે આ રજૂ કરો, અહીંથી તમને આ મળશે કે આમ થશે. બરાબર. આજે ખેડૂતના દાખલા ઓનલાઈન બીજા તાલુકામાંથી મળતા થઈ ગયા છે, ઓનલાઈન ઘરે બેઠા આવે છે. આપણે ધન્યવાદને પાત્ર છે કે ખેડૂતના દાખલા આવી રીતે મળે છે. પરંતુ કમીઓ જે છે એ કમીઓ માટે જવાબદાર છે એ આપણી પ્રજા, આપણા અધિકારીઓ, એ બધા જવાબદાર જ છે. કારણ કે આપણે બી ખોટું કરાવવા માટેનો પ્રયત્ન કરીએ છીએ એટલે આ થાય છે. એટલે જેમ મારા પ્રદ્યુમનસિંહે કીધું એમ પ્રજામાં મોરલ બી જરૂરી છે અને સરકારની સક્રિયતા આ બાબતમાં જરૂરી છે. સરકારે બી પ્રેજ્યુડાઇઝ લેવાની જરૂર નથી કે અધિકારી સાચો છે ખોટો છે, એ નક્કી ઇમિડિયેટ થવું જોઈએ, તો જ પ્રજામાં સારો મેસેજ જશે અને પ્રજા હંમેશા સુખી થાય એના માટે નહીં આ લોકશાહી સરકાર છે, નહીં કે અધિકારીઓને રાજનેતાઓને રાજી કરવા માટે. બિલકુલ. પ્રજાના હિતોનું કામ જલ્દીથી થાય એ જરૂરી છે અને એ દિશામાં પગલા ભરવા જોઈએ. એ ખૂબ વધારે આવશ્યક છે. સુરતથી કનુભાઈ આપણી સાથે એક કોલર જોડાયા છે. કનુભાઈ, આપની શું રજૂઆત? હું સુરતથી બોલું છું, મારું નામ કનુભાઈ રામાણી. જી. હવે જ્યાં હેલ્મેટ બાબતનું મને મારે કહેવાનું એટલું છે કે અમારા અહીંના ધારાસભ્ય છે, ગૃહમંત્રી છે હર્ષભાઈ સંઘવી, એ એમ કહેતા હોય કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, હેલ્મેટ નું કરવું જ જોઈએ. પણ હેલ્મેટ ની પાછળ રસ્તા કેવા આપણે આપીએ છીએ અને હેલ્મેટ ની પાછળ ભ્રષ્ટાચાર કેવડો થાય છે. અહીંયા અમારે ચીમારા નાકા છે, કામરે 4 રસ્તા છે, સથાણા જકાત નાકા છે, કાપુદ્રા 4 રસ્તા, બધા રસ્તા ઉપર ઘણી વખત હું સ્ટડી કરતો હોઉં છું કે 500 રૂપિયાની સ્લીપ ના બનાવવા માટે મોટરસાયકલ સામાન્ય મધ્યમ વર્ગીય માણસ પાસેથી 200-300 રૂપિયા લઈને પોલીસ એને છૂટા કરી દે છે. તો આ કાયદો મેડમ શું કામનો રહેતા બેન? વસ્તુ સમજી છે. હું આ મીટિંગના માધ્યમથી લોકોને જણાવવા માંગુ છું. એક માણસ નીકળ્યો એના ધીરુભાઈ ગજેરા, પૂર્વ ધારાસભ્ય, કે એમણે એમ કીધું કે ભાઈ આવી રીતે કાયદો હેલ્મેટ નો ક્યાં હોવો જોઈએ. ખરેખર 30 ઉપર તો સુરતની અંદર ગાડી ચાલતી નથી, ટ્રાફિકો જેટલી હોય છે, તો એમાં હેલ્મેટની જરૂરિયાત ક્યાં મેડમ પડે? કહો. હેલ્મેટ જરૂરી છે સેફટી માટે, પણ હાઈવે પર સુરતની અંદર શું જરૂર છે? પણ હવે લોકો એને સ્વીકારી લે છે. ઓકે. કનુભાઈ, અહીંયા વાત એ છે કે હેલ્મેટ આપણી જ સુરક્ષા માટે રાખવામાં આવ્યું છે, પણ જો 200 થી 300 રૂપિયાની જે કટકીની આપે વાત કરી એ વાત ખોટી છે. એમાં હું આપની સાથે સહેમત છું. કનુભાઈ, આભાર અમારી સાથે જોડાવા બદલ. વિનોદભાઈ, હવે ફરી એકવાર આપની પાસે તમામ લોકો સાથે વાતચીત કરી. એક વાત સામે આવી રહી છે કે આજે ભ્રષ્ટાચારની તમામ વાતો સામે આવી રહી છે. અધિકારીઓ છે એમાં ક્યાંક સરકારની નિષ્ક્રિયતા દેખાઈ રહી છે. અધિકારી કૌભાંડી બહાર આવે છે તો એને નિવૃત્ત કરી દેવામાં આવે છે વહેલી તકે, એના માટે ફાયદો, પણ એની જે સંપત્તિ છે એ ટાંચમાં કેમ નથી લેવામાં આવતી? એ બધી જ સંપત્તિ લઈ લો છે, કાળું નાણું એનાથી ભેગું કરવામાં આવ્યું છે અને ટર્મિનેટ જે શબ્દ વાપરવામાં આવ્યો એવા સખત શબ્દો, સખત કાર્યવાહી કેમ નથી થતી? એના માટે પહેલા જે સસ્પેન્ડ કરવાની, જે સ્થગિત નોકરી પરથી કરવાની જે કાર્યવાહી કરવામાં આવે છે એ નિયમને કાનૂની મુજબ એને કરી શકતા હોય છે. એને જો ટર્મિનેટ એટલે કે ડિસમિસ કરવા હોય તો એના માટેના એ જો ડાયરેક્ટ એને કહી દે તપાસ ને બધી પ્રોસેસ વગર જો કરવામાં આવે તો એ કોર્ટમાં જઈ શકે છે અને કોર્ટમાંથી હુકમ લઈ આવે છે કે એની પાસે એને કોઈ સાંભળ્યા નથી, કોઈ તપાસ નથી થઈ, મને ખોટી રીતે. એટલે જે નિયમ અનુસાર હું એટલું કહી શકું કે વધારે કલેક્ટર સુધીના લોકોને ઘરે બેસાડ્યા એ ભૂપેન્દ્રભાઈની સરકારે બેસાડ્યા. આ સરકારમાં ગમે એવો મોટો માણસ હોય, ગમે એવો મોટો અધિકારી હોય, એને સસ્પેન્ડ કર્યા છે. નહીં તો કલેક્ટરને આટલા આઈએસ અધિકારીને સસ્પેન્ડ કરવા એ સામાન્ય બાબત નથી. એનો મતલબ એ થાય છે કે સરકારની ઈચ્છા શક્તિ પ્રબળ છે આ બાબતમાં અને એ નિશ્ચિત છે કે ભ્રષ્ટાચારને ડામવો. અને એટલા જ માટે હમણે જે એડિશનલ કલેક્ટરશ્રીએ વાત કરી કે ભાઈ જે અધિકારીઓની ભરતી અથવા તો શિક્ષકોની ભરતી, શિક્ષકોની બદલીઓ, પછી ઓનલાઈન દાખલા આપવા, આ બધી પ્રક્રિયા બતાવે છે કે સરકાર ઈચ્છે છે કે આની અંદર ભ્રષ્ટાચાર ન થાય. પરંતુ સાથે એની સાથે આવી નાની મોટી બાબતોમાં હું એક ધારાસભ્ય છું, મારું કાર્યાલય પર ઓફિસ લઈને બેસું છું, હું લોકોને સાંભળવા માટે બેસું છું. હું ચોખ્ખું કહું છું કે જે કોઈ પૈસા માંગે તો મને જાણ કરો, એનો ખાલી વિડીયો ઉતારી લો અથવા તો રેકોર્ડિંગ કરી લો, બાકી મારી પર છોડતો એને પૂરું કરી દઈ. પરંતુ કાંઈક અમુક લોકો, જે સાચા લોકો, ખરેખર સાચા લોકો છે, ઘણી વાર હેરાન પણ થાય છે કે એને કાંઈ ખોટું નથી કરવું, પણ છતાં પણ અધિકારી બગડે છે કે જે અમુક લોકોને એવું હોય કે એને ઝડપ કર્યું હોય, એને 1 મિનિટે રોકાવું નથી, તો એવા સમયે એ પૈસાને અમને કીધું કે 300 રૂપિયા આપવાના શું કામ?
ને નહીં આપવા જોઈએ. જે સુપ્રીમે પાલન કરવાનું કીધું છે તો આવા ઘણા કાનૂન એવા છે કે જે આપણે પાલવા જોઈએ અને નથી પાલતા, એના કારણથી કાંઈક ને કાંઈક અધિકારીઓ બગડે છે. ત્યારે એની સામે સરકાર જે છે એ કામ એટલા માટે જ કરે છે કે જે અધિકારી મળે પણ ડિસમિસ કરવા અને સસ્પેન્ડ કરવા બંનેમાં ડિફરન્સ છે. સરકારમાં બેસી એના નિયમોનું જોવે તો ખબર પડે કે ડાયરેક્ટ ડિસમિસ ન છે કે તરત એ કોર્ટમાં જઈને લઈ આવે. કોઈ કોન્ટ્રાક્ટરને ડિસમિસ કરવો હોય કે બ્લેક લિસ્ટમાં મૂકવો હોય ને તો પણ એને નોટિસો આપવી પડે છે, એની તપાસ કરાવવી પડે છે, ત્યાર પછી થઈ શકે છે અને પછી એને તમે બ્લેક લિસ્ટ કરી શકો છો. એમના નથી થઈ શકતું. એટલે ઘણી વાર કામ ડીલે પણ થતા હોય. હાલ મારે બ્રેક લેવાનો સમય થયો છે. બ્રેક બાદ આપની પાસે વધુ એક સવાલ લઈને આવું છું. તો મહામંથનમાં હાલ રોકાય એક નાનકડા બ્રેક માટે. વેલકમ બેક. એક સવાલ પર ચર્ચા કરી રહ્યા છે કે એમએલએનું ન સાંભળતા અધિકારીઓ જનતાનું શું સાંભળતા હશે. અત્યાર સુધી અલગ અલગ અભિપ્રાય શ્રેષ્ઠીઓ પાસેથી સાંભળ્યા. વિનોદભાઈ, ફરી એકવાર આપની પાસેથી એક સવાલ પૂછવો છે. આપે કહ્યું કે કલેક્ટર સુધીના ભ્રષ્ટ લોકોને ઘરે બેસાડ્યા છે. એ કાર્યવાહી માટે સરકારને સલામ છે, પણ અમારો સવાલ ત્યાં પણ છે કે ભ્રષ્ટ કલેક્ટર ઘરે બેઠો ત્યાર પછી પણ કેટલા બધા આવા ભ્રષ્ટાચારના નમૂના સામે આવ્યા છે. એના માટે કડક કાર્યવાહી કેમ નહીં? ને બીજું એ પણ પૂછવું છે કે એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન ફરજિયાત બનાવવામાં આવ્યું છે તો એ કેટલી અંશે સફળ રહ્યું? વિનોદભાઈ, મારો અવાજ આવી રહ્યો છે આપ સુધી? હા, શું બોલો? હું આપને પૂછી રહી છું કે એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન જે ફરજિયાત બનાવવામાં આવ્યું છે એ કેટલા અંશે સફળ છે? કારણ કે કર્મયોગી પોર્ટલમાં ઘણી બધી વાર ફરિયાદ પણ અધિકારીઓ દ્વારા કરવામાં આવી છે કે આ કામ નથી કરતું. અને બીજો સવાલ એ પૂછી રહી છું કે આપે કહ્યું એ રીતે બ્રેક પહેલા કે કલેક્ટર સુધીના અધિકારી કે જેમને ઘરે બેસાડી દેવામાં આવ્યા છે એવા દાખલા કરવામાં આવ્યા છે આ સરકાર દ્વારા. પરંતુ સવાલ એને તો સલામ છે, પણ સવાલ અમે એ પૂછી રહ્યા છીએ કે ત્યારબાદ પણ કેટલાય લોકોની આવી હિંમત થાય છે. ગુજરાતભરની અંદર લાખોની સંખ્યામાં અધિકારી કર્મચારી કામ કરતા હોય છે. પછી કોઈ પણ ક્ષેત્ર હોય, પ્રાઇવેટ સેક્ટર હોય કે સરકારી તંત્ર હોય કે અર્ધ સરકારી હોય કે સહકારી હોય, આ તમામ જગ્યાઓ ઉપર અલગ અલગ પ્રકારના જે લોકો કામ કરતા હોય છે. એની અંદર બધા જ લોકો અને બધા જ અધિકારીઓ કે કર્મચારીઓ એ યોગ્ય રીતે કામ કરે જ છે એવું મારો દાવો નથી. પરંતુ જ્યાં જ્યાં કડી મળી, જ્યાં યોગ્ય ફરિયાદ મળી, જ્યાં પુરાવા મળ્યા, કારણ કે આપણે મૂળ દેશ કોર્ટ પુરાવા ઉપર ચાલે છે, એટલે જ્યાં જ્યાં જે મળ્યું ત્યાં કામ કરું. હમણાં તમને વાત કરું કે થોડા ટાઈમ પહેલા સુરત મહાનગરપાલિકામાં પણ આ ફરિયાદ થઈ હતી જે તે સમયે, અને ત્યાં પણ અધિકારીઓ પર કાર્યવાહી થઈ છે. એટલે કાર્યવાહી થાય છે. પેલા અન્ય વર્ષો પહેલા એવું હશે કદાચ કાર્યવાહી નથી થતી, પણ સરકાર જે છે અને એટલા માટે તે આખી જે અમને ખ્યાલ હોય તો વિજયભાઈ રૂપાણી વખતે પેલામાં નવી ભરતીઓ પણ કરી હતી એસીબીમાં, કે નવા અધિકારીઓ પણ નિમણૂક કરી હતી. એનું કારણ જે હતું કે એની સામે કાર્યવાહી થાય, જે આવા અધિકારીઓ હોય કે કોઈ પણ હોય. પરંતુ આમાં પણ એવું બને છે કે કોઈને થોડું ઘણું ખોટું કરાવવું છે અને પેલાને કરવું છે તો એની મિલીભગત થઈ જાય. અને જેવા સમયે હું ખુલ્લું કહું છું કે જેને પૈસા માંગે છે કે જાય લાવે પુરાવા, તો સરકાર પાસે હું સામે ચાલીને આવવા છું કે કોઈ પૈસા માંગ્યા હોય એની અમે ખુલ્લી મંચ ઉપર અમને આપણે કીધું ને કે વિડીયો અમને મોકલજો કે ભાઈ ચેનલને મોકલજો. હું એમ કહું છું કે મારા વિસ્તારમાં મને આપજો. આવા કોઈ ભ્રષ્ટાચારના કોઈ તમારી પાસે આવા કઈ પુરાવા મળે એની વાહે કાર્યવાહી સરકાર કરવા માટે પ્રતિબદ્ધ છે. પરંતુ કોઈ વખતે એવું થાય છે કે અમારે આ મેટરમાં નથી પડવું. મેં ઘણા કીધેલું છે કે લાવો આપણે આમાં કરીએ. મને ખબર પણ પડી છે કે આને આવું કર્યું છે, પણ એ પુરાવા આપતો નથી. એ ટાઈમ પણ મને આપી દે કે હું કાલે આવું છું, અને પછી એ નથી આવતા. એ કાંઈક ને કાંઈક એવું થાય છે કે મારું કામ બરાબર નહીં થાય, કાં તો મારું પકડાય છે આમાં. કારણ કે કાંઈક ને કાંઈક કોઈને કોઈ અંદર પોતાની કોઈ કદાચ અગવડ ઉભી થઈ હોય એટલે ન આપતા હોય. બાકી પુરાવા તો સરકાર એસીબીમાં જવાબદારી ફરિયાદ કરી હોય એમાંથી ક્યારેક કોઈ છટકો એવું કોઈ ફરિયાદ છટક્યો હોય એવું મને કોઈ બતાવો. ઓકે, ઠીક છે. એટલે આ કાર્યવાહી. નિશાંતભાઈ, આપની પાસેથી મારે અંતિમ પ્રતિક્રિયા જોઈએ છે. મારી પાસે સમયનો ખૂબ અભાવ છે, ખૂબ ટૂંકમાં.
રાધા, ટૂંકમાં એટલું જ કહેવા માંગુ છું કે ગુજરાત મોડેલની એક સનાતન હકીકત એ છે કે ગુજરાતમાં અત્યારે 2025 સુધીમાં 80% અધિકારીઓનો જો સર્વે કરાવવામાં આવે તો એમની આવક કરતા વધુ પ્રોપર્ટીઓ સામે આવશે. માત્ર 20% એવા નિષ્ઠાવાન અધિકારીઓ દરેક ડિપાર્ટમેન્ટમાં બચ્યા છે જે નિષ્ઠાવાન પૂર્વક પોતાનું સમયસર ગુજરાતની જનતાની સેવાના કાર્યો કરે છે. 80% ભ્રષ્ટાચાર અધિકારીઓ જે પ્રોપર્ટીઓ એમની આટલી બધી મોટી દાટ વધી ગઈ છે, મોંઘી ગાડીઓ, એનો સર્વે ગુજરાત સરકારે હવે કરાવવો પડશે. ઓકે, પ્રદ્યુમનભાઈ, આપ કહેવા માંગો છો ખૂબ જ ટૂંકમાં. જી, ખાસ તો જે ગંગાજળ સ્કીમ છે અધિકારીઓને તાત્કાલિક ઘરે બેસાડવાની, એટલે કઈ ફોલ્ટમાં હશે એટલે જ ઘરે બેસાડતા હોય તો પછી તાત્કાલિક એવી કોર્ટ નિમવી જોઈએ કે એને તરત સજા થાય. અને બીજું, જે 28 વર્ષથી જે શાસનમાં સરકાર છે જે કોંગ્રેસીઓ અને પોતાના કાર્યકરોની રજે રજ જાણે છે, તો આવા ભ્રષ્ટ અધિકારીઓની પ્રોપર્ટી, ગેરકાયદેસર પ્રોપર્ટી ક્યાં છે ક્યાં નહીં એ કેમ ન જાણતા હોય એ શંકાનો વિષય છે. એ જાણતા જ હોય એને બહાર કાઢવા જોઈએ. ઓકે, આપ સૌનો આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, આ મુદ્દા પર ચર્ચા કરવા બદલ. તો 4 થી 5 સવાલો કે જેના પર આપણે ચર્ચા કરી, અને નેતાઓ જો અધિકારીઓથી પરેશાન હોય તો પછી જનતાનું શું? લોકોને પણ એક વાત કે જે પણ વ્યક્તિ, જે પણ અધિકારી જેમના દ્વારા રિશ્વત માંગવામાં આવે છે, પ્લીઝ એક વિડીયો બનાવો અને એને જાહેર કરો. આપણે ઉજાગર કરીશું. એક પગલું આપણા તરફથી લેવામાં આવશે, એક પગલું સામેથી લેવામાં આવશે તો કદાચ આ દાવાનળને ડામી શકીશું. મહામંથનમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર અપડેટ્સ માટે આપ જોતા રહો VTV ન્યૂઝ. નમસ્કાર.